વરસાદથી અસરગ્રસ્ત પરિવારો માટે ગાયત્રી સંસ્કાર ધામે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને રાહત કીટ, કપડાં અને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારો માટે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો રાહત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત પરિવારોને પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ, કપડાં, મહિલાઓ માટે ઉપયોગી સામગ્રી તેમજ છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગાયત્રી સંસ્કાર ધામ વર્ષોથી માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે। કોરોના મહામારી દરમિયાન પણ સંસ્થાએ હજારો લોકોને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજે પણ સંસ્થા માનવ સેવા એ જ ધર્મ સેવાના ધ્યેયને સાકાર કરતી દરેક આપત્તિ અને સંકટની ઘડીએ જરૂરિયાતમંદ લોકોની પડખે અડીખમ ઊભી રહે છે। આ સમગ્ર રાહત વિતરણ કાર્યક્રમ ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડોક્ટર રતિદાદાના માર્ગદર્શન અને સૂચના હેઠળ યોજાયો હતો। કાર્યક્રમનું આયોજન અને સંચાલન ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા તથા શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યને સ્થાનિક લોકોએ હાર્દિક આવકાર્યું હતું અને ગાયત્રી સંસ્કાર ધામના સેવાભાવી કાર્યની પ્રશંસા વ્યક્ત કરી હતી। ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા એટલે એક સેવાભાવી સંસ્થા છે, જેમાં કોરોના હોય કે આફત કે પૂર હોય, ગાયત્રી પરિવાર જરૂરિયાતમંદ લોકોની વારે ઊભું રહ્યું છે। જ્યારે કોરોના જેવી વિકટ પરિસ્થિતિ હતી ત્યારે પણ આ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યારે આજે પૂર અને આફત જેવી સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોની ઘરે ઘરે જઈને રાશન કીટ વિતરણ કરવામાં આવી।